એ માણસના દુઃખની કિંમત થાય. બાકી જેનો બાપ અમીર હોય એના દુઃખના વાયરા ના વાવા, એને દુઃખ શું કહેવાય એને ખબર ના પડે. પણ બાપનો સોયો જતો રહે ને એટલે ખબર પડે કે જવાબદારી વસ્તુ શું છે. મરદ સાહેબ સટના બે બટન ખોલીને બજારમાં જતા રહો, કોકને મારો એને મળે તો ના કહેવાય યાર. કોકને મારવાથી મળે તો ના થવાય. એક માણસ ઘરમાં 12 જણાનું પૂરું કરતો હોય ને એને મળદ કહેવાય યાર. એના બાપ મરી ગયો હોય પણ એના બાપની માતા ના મરી ગઈ હોય. બાપ જતો રહ્યો હોય પણ બાપનો વ્યવહાર ના જ આવવા દીધો હોય એને હાચો મરદ કહેવાય. અડધી રાતે બુનના ઘેર બખો આવ્યો હોય ને તો એનો ભાઈ એમ કેવો જોવે કે બુન ચિંતા ના કરે.